હવે જોઈએ સમાચાર વિગતવાર। તો રાજકોટમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અને હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 5 થી 7 તારીખ દરમિયાન આ કાર્યક્રમ યોજાનાર છે, જેના ભાગરૂપે રાજકોટના 12 અલગ-અલગ ઝોનમાં કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બાબાની સુરક્ષા અને વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેમના કાફલામાં માત્ર ઇલેક્ટ્રિક કારનો જ ઉપયોગ કરવામાં આવશે। આ કાર્યક્રમને લઈને અગાઉ અનેક વિવાદો સામે આવ્યા હોવા છતાં સમિતિએ સ્પષ્ટતા કરી છે કે બાબાના વિરોધીઓને પણ દરબારમાં આવવા માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે। ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતે આ ચેલેન્જ સ્વીકાર્યું છે અને સમિતિએ ખાતરી આપી છે કે દરબારમાં આવનાર કોઈ પણ વ્યક્તિને કોઈ નુકસાન પહોંચાડવામાં આવશે નહીં, જેની સંપૂર્ણ જવાબદારી સમિતિની રહેશે।